તો ખેડૂત મિત્રો સાવધાન થઈ જજો, કારણ કે આગામી દિવસોમાં આંબા કાકાએ આગાહી કરી દીધી છે, તેમજ સાથે સાથે હવામાન ખાતાએ પણ આગાહી કરી દીધી છે કે આગામી 26, 27 ને 28 ફૂલ એટલે ફૂલ વરસાદ થવાનો છે। આ માવઠું છે તે ભાઈ ખેડૂતોને મારી નાખશે, કારણ કે આ અગાઉ જે અણધાર્યો વરસાદ પડ્યો હતો ને, જેના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન આવ્યું છે। જોકે અત્યારે આપણે છે ને ભાઈ કપા વીણવાનો ચાલુ છે, અને જે અગાઉ વરસાદ પડ્યો હતો ને તમને બતાવી દઉં કે જો આ પ્રકારના ઝીંડવા છે ને ભાઈ, કાળા ઝીંડવા થઈ ગયા। હવે આની કાંઈ વેલ્યુ રહે નહીં। આ તો હજી કપા તળીને થોડોક બહાર નીકળી ગયો આમાંથી, બાકી તમે જુઓ તો બધા લાગડ છે ને આવા ઝીંડવા થઈ ગયા। જે ડાબકો મોટો થવો જોઈએ ને એટલે બદલે કાળો મેં થઈ ગયો કપા। હવે આની કાંઈ વેલ્યુ રહે નહીં, બરાબર છે। તો જણાવવાનું એ કે આવી રીતે ખેડૂતોને છે ને ભાઈ વારંવાર નુકસાન થતું જ રહે છે, બરાબર। તો આગામી દિવસોમાં ખેડૂતો સાવધાન થઈ જજો, કારણ કે આ અણધારી મુસીબત છે તે ખેડૂતો તરફ આવી રહી છે। અને મેં જે તારીખ આપી છે એમાં હવામાન ખાતાએ પણ આગાહી કરી છે કે વાવાઝોડા સાથે ફૂલ પવન અને વરસાદ રહે। હવે વાવાઝોડું ને આ બધું પવન આવે તો આમાં કાંઈ છે નહીં, ને જે હશે ને એ બધું ઉપાડીને ફેંકી દે, એટલે ખેડૂતો કાંઈ પાયમાલ અને કંગાળ થઈ જવાના છે। તો ભગવાનને તો એટલી પ્રાર્થના કરે કે હવે જેટલું આ વધ્યું છે ને એટલું રહેવા દે ને તો પણ ફાયદો, કારણ કે હવે આ છે તેમાંથી મજૂરી માંડ નીકળે એમ છે। જો વરસાદ અને વાવાઝોડું તૂટી પડશે ને તો ખેડૂતો પાસે કાંઈ વધવાનું છે નહીં। તો બસ ખેડૂતો વધુમાં વધુ આ વિડીયો શેર કરો